ધોરણ 10 આપણે કયું પ્રકરણ છે? પ્રકરણ 6 જૈવિક ક્રિયા, જેમાં 5મું છે, સોરી, જૂના સિલેબસમાં 6 હતું, તમારે અત્યારે 5મું ચેપ્ટર છે જૈવિક ક્રિયા. એની અંદર ભાગ 1 ની અંદર કેટલા પ્રશ્નો જોયા હતા? MP 4. જૈવિક ક્રિયા, પોષણ, પછી અમીબા અને મનુષ્યનું પાચન તંત્ર, જે મોસ્ટ આઈએમપી હતું. આજે પણ આપણે ભાગ 2 ની અંદર 4 પ્રશ્નો ભણવાના છે, જેમાં પહેલો પ્રશ્ન કયો છે? ગ્લુકોઝ. ઓકે, અહીં આના ગ્લુકોઝનું હું હાઈવે બોલીશ. શું બોલીશ? તો મારા મુખમાંથી જ્યારે હાઈવે શબ્દ આવે તો તમારે યાદ રાખવાનું કે સાહેબ શાની વાત કરી રહ્યા છે? ગ્લુકોઝની વાત કરી રહ્યા છે. ઓકે, સૌથી પહેલું આપણે લખીશું ગ્લુકોઝ. ગ્લુકોઝ જવાબ ધ્યાનથી જોઈ લો, એકદમ ઈઝી છે. તમે એમ કહેશો કે સર અત્યારે ટેસ્ટ આપી દઈશું. મને કોઈ કહી શકે ગ્લુકોઝને કઈ રીતે લખાય? C6H12O6 યાદ છે ને? એટલે કે હું નીચે લખી શકું કે ગ્લુકોઝ કેટલા કાર્બન થી બનેલું છે? વેરી ગુડ, આટલું તો મને ખબર પડે. ચલો, ગ્લુકોઝ નો અણુસૂત્ર શું? C6H12 અને O6. એટલે કે ગ્લુકોઝ કેટલા કાર્બન થી બનેલું છે? હા, તો આ જે C છે એને શું બોલાય? કાર્બન બોલાય. તો કેટલા કાર્બન થી બનેલું છે? 6. હવે તમારે આ રીતે કરીને તીર કરવાનું છે. ધ્યાનથી જુઓ, આ રીતે કરીને એક તીર કરવાનું છે. ડન? આવું તીર કર્યું. હવે ઉપર લખવાનું છે કોષરસ. ઉપર શું લખીશું? કોષરસ. આટલું આવડી ગયું. હવે ગ્લુકોઝ રૂપાંતર થશે પાયુરેટ. ઓકે, પાયુ આ રીતે લખાશે. આ સાચું શબ્દ છે. નીચે વાળું સાચું શબ્દ છે, ઉપર વાળું નથી. ક્લિયર છે? અને પ્લસ કરી નીચે શું લખીશું? ઉર્જા. પાયુરેટ છે કેટલા કાર્બન થી બનેલું છે? કેટલા કાર્બન થી બનેલું છે? 3 કાર્બન થી બનેલું છે. ઓકે, આ નથી, આ છે સાહેબ, આ ચાલે રહી છે. કમ્પ્લીટ જોઈ લેજો. ફરી, ગ્લુકોઝ નું રૂપાંતર શામાં થયું? પાયુરેટ. એ કેટલા કાર્બન થી બનેલું છે? 3 કાર્બન થી બનેલું છે. ક્યાં થાય છે પ્રક્રિયા? કોષરસમાં. હવે ધ્યાન આપજો, ડિઝાઇનો તમારે દોરવાની છે તો હું કહું એ રીતે ડિઝાઇન દોરજો, જાત જાતની ના દોરતા. પહેલું, ચલો કેટલા હાઈવે દોર્યા છે? 3 દોર્યા છે. કેટલા હાઈવે દોર્યા છે? મેં 3 દોર્યા છે. હવે ધ્યાનથી જુઓ આગળના શબ્દ. સૌથી પહેલા લખીશું ઓક્સિજનની હાજરી. નીચે શું લખ્યું મેં? O2 એટલે શું? ઓક્સિજનની હાજરી. બીજું લખીશ ઓક્સિજનનો અભાવ. હવે જો મેં તીરની ઉપર લખ્યું છે ને, તો આપણે ટેવ એવી જ પાડીશું કે આપણે ક્યાં લખીશું? તીરની ઉપર. તો આપણે લખીશું ઓક્સિજનનો અભાવ. અને ઉપર શું લખીશું? ઓક્સિજનની ગેરહાજરી. ઓક્સિજનની શું લખીશું? ચલો, કમ્પ્લીટ ખબર પડી. ફરી જોઈએ. ઓક્સિજનની હાજરી, ઓક્સિજનની આટલું ખબર પડી ગઈ. હવે ધ્યાન આપજો, બીજું શબ્દ અહીંયા શું થઈ ગયું? જતું રહ્યું. હા, બરોબર. એ કેમ જતું રહ્યું? બીજું શબ્દ યાદ રાખો કે નીચે શું લખીશું? નીચે શું આવશે? નીચે શું આવે છે? હિસ્ટ. અહીંયા શું આવે છે? શું આવે છે? સ્નાયુ.
અને અહીંયા શું આવશે? કણાભ સૂત્ર. અહીંયા શું આવશે? કણાભ સૂત્ર. મોસ્ટ ટાઈમ હું કહીશ, એક વાક્ય છે, ખાસ ધ્યાન આપજો. ઉપર વાળું છે એને રાજસ્થાન થી હું સન્માનિત કરું છું. કયા નામથી? રાજસ્થાન. આવું લખવા જી જે ને તો ત્યાં રાજસ્થાનમાં આરજી લખે. આવું લખતા નહીં પરીક્ષામાં. આ એવી ટેકનિક છે જે તમારા મગજમાં ઉતરી જશે. અમુક શબ્દો હું જે વાર્તા વાળા કહું ને એનો મિનિંગ કે સાહેબ તમારા મગજમાં એવી રીતે ફિટ કરી દેશે કે તમને લાઈફ ટાઈમ સુધી યાદ રહે. ઉપર વાળું એટલે શું? રાજસ્થાન. વચ્ચે વાળું એટલે શું? મધ્યપ્રદેશ MP. અને બાજુ વાળું એટલે કોણ? જી જે. યાદ રહી જશે. આવું લખવાનું નથી. આ તમને સમજ રહે, તમને યાદ રહી જાય એના માટેની ટેકનિક આપું છું. ઉપર વાળું આરજે, વચ્ચે વાળું MP મધ્યપ્રદેશ, છેલ્લું ગુજરાત. ચલો ગુજરાતનું નામ શું? તો તમારે શું બોલવાનું? કણાભ સૂત્ર. શું બોલવાનું? ચલો ગુજરાતનું નામ, રાજસ્થાનનું નામ, મધ્યપ્રદેશનું નામ. આ યાદ રાખવાનું. ક્લિયર? બોર્ડની અંદર કઈ રીતે પ્રશ્ન પૂછ્યા હતા એ પણ હું તમને કહીશ, પણ આટલું તો યાદ રહી ગયું હશે. હવે ધ્યાન આપો. તો પ્રશ્ન, હા, હવે ધ્યાન આપજો. હું જે લખું એના ઉપર ફોકસ રાખજો. એ શબ્દ છે આર્યા. જો બધામાં છેલ્લે ઉર્જા લખી દેવાની. પ્લસ ઉર્જા, પ્લસ ઉર્જા, પ્લસ ઉર્જા. ચલો આટલું તો યાદ રહે બધામાં. ઉર્જા ઉર્જા ઉર્જા. બીજું, હવે તમને લાઈટ રહેશે કે હવે તો જિંદગીમાં ના ભૂલાય. રાજસ્થાનમાં શું મળે? હા, તમે હોશિયાર છો. શું મળે? ઇથેનોલ. ઇથેનોલ એટલે દારૂ. ગુજરાતમાં નથી મળતું. ઓ સાહેબ, આપણે ડિબેટ નહીં કરવાની અહીંયા. ગુજરાતમાં ક્યાં મળે છે દારૂ? નીચે રેડ ચાલુ થાય. અહીંયા ધ્યાન આપો ફરીથી. રાજસ્થાનમાં શું મળે છે? ઇથેનોલ. આપણા ગુજરાતમાં શું મળે છે? પાણી. શું મળે છે? જિંદગીમાં ના ભૂલો. રાજસ્થાનમાં શું મળે છે? ગુજરાતમાં શું મળે છે? પાણી મળે છે. પ્લસ કાર્બન ડાયોક્સાઇડ, પ્લસ કાર્બન ડાયોક્સાઇડ. એટલે તમે ધ્યાનથી જો તો છેલ્લા બે તો સરખા જ છે. કાર્બન ડાયોક્સાઇડ ઉર્જા. છેલ્લા બે કાર્બન ડાયોક્સાઇડ ઉર્જા. શું બદલાયું? ઇથેનોલ. અને નીચે વાળામાં તો સાહેબ અર્ધ. આપણે વચ્ચે જ દઈએ. આ બાજુથી પાણી લઈ લેવાનું, આ બાજુથી. આ સમજવા માટે છે. ક્લિયર? પરીક્ષામાં કઈ રીતે પૂછાય છે એ પણ હું કહીશ કે આ જ પ્રશ્ન તમારા આ વખતે બોર્ડની પરીક્ષામાં આવશે ત્યારે તમને યાદ આવી જશે કે રાજસ્થાન વાળો પ્રશ્ન આવી ગયો છે. ક્લિયર? હવે અહીંયા લખીશું લેક્ટિક એસિડ. આ સમજીએ. દાખલા તરીકે તમને અમુક વાર ખબર, ખંભામાં આ જે ખભો છે, ખભો એમાં દુખાવાનું ચાલુ થાય, પણ તમે આમ કરતા હોય, કોકને વાગી જાય. તો આ જે દુખાવો ચાલુ થયો એનું કારણ શું છે? હા, તમારા સ્નાયુમાં શું ઉત્પન્ન થયું? કયું એસિડ? હવે એ લેક્ટિક એસિડ ના કારણે તમારા સ્નાયુને શું થાય છે? દુખાવો થાય છે. કેમ લેક્ટિક એસિડ ઉત્પન્ન થયો? સ્નાયુને શાનો અભાવ થયો? ઓક્સિજનનો અભાવ. ઓક્સિજનના અભાવના કારણે શું ઉત્પન્ન થયું? લેક્ટિક એસિડ. અને આને થોડુંક આમ કરશો ને તો શું મળવાનું ચાલુ થઈ જશે? ઓક્સિજન મળવાનું ચાલુ થઈ જાય. અને ઓક્સિજન મળશે એટલે લેક્ટિક એસિડ દૂર જતું. આજે ખબર પડી તમને શરીરમાં તમારા સ્નાયુ ખભો કેમ દુખાય છે? કારણ કયો એસિડ ઉત્પન્ન થાય છે અને કેમ ઉદ્ભવ્યું? ઓક્સિજનનો અભાવ થઈ ગયો એટલે શું ઉત્પન્ન થઈ ગયું? આવડી ગયું ના? અને દારૂ કઈ રીતે બને છે? ઈસ્ટથી બને છે, ઇથેનોલ થી. ક્લિયર? ઇથેનોલ. હવે જો બે આમ તો નોલેજ વાળી વસ્તુ છે પણ ધ્યાનથી જોઈ લો. દારૂમાં પહેલું વપરાય છે મિથેનોલ અને એક વપરાય છે ઇથેનોલ. ઇથેનોલ એટલે 2 કાર્બન. ઇથેનોલ એટલે કેટલા કાર્બન? અને મિથ એટલે કેટલા કાર્બન? 1. આ સૌથી આમ તો બંને ઝેરી છે, બંને ઝેરી છે, પણ સૌથી ખરાબ ઝેરી કયું? મિથેનોલ.
નોલ, અને આ પણ ઝેરી તો છે જ, ઇથેનોલ વાળું. બે રીતના આવે છે. ઓકે, જે નહીં કેવું, પોટલી હોય ને પોટલી એમાં, ઓકે, જે બ્રાન્ડ વાળું હોય ને એમાં કયું હોય, બંને નુકસાનકારક છે. ક્લિયર? આગળ જી. પરીક્ષામાં આ પૂરું થઈ ગયું, પ્રશ્ન જ, પ્રશ્ન પૂરો થઈ ગયો. ફરી એકવાર જોઈએ. ગ્લુકોઝ તીર કરીને ઉપર શું લખ્યું? કોષરસ. શું લખવાનું? પાયુરેટ. અને શું લખવાના? ઉર્જા. પછી કેટલા હાઈવે દોરવાના? 3. ઉપર વાળું રાજસ્થાન, વચ્ચે વાળું મધ્યપ્રદેશ, નીચે વાળું ગુજરાત. ઓક્સિજનની હાજરી, ઓક્સિજન અભાવ, ઓક્સિજનની ગેરહાજરી. ચલો, રાજસ્થાનનું નામ શું? હિસ્ટ. મધ્યપ્રદેશનું સ્નાયુ, અને ગુજરાતનું કણાભ સૂત્ર. યાદ રહી ગયું? ચલો, રાજસ્થાનમાં શું મળે છે? ઇથેનોલ, કાર્બન ડાયોક્સાઇડ, ઉર્જા. ચલો, પછી ગુજરાતમાં શું મળે છે? પાણી, કાર્બન ડાયોક્સાઇડ, ઉર્જા. અને સ્નાયુમાં શું મળે? લેક્ટિક એસિડ અને ઉર્જા. ખબર પડી ગઈ? પરીક્ષામાં કેવો પ્રશ્ન પૂછ્યું તો એ પણ હું તમને ચલ અહીંયા કહું છું, તમારે ફરી આવશે રિપીટ. જોઈએ તમારામાંથી હોશિયાર કોણ છે. પ્રશ્ન બોર્ડની પરીક્ષામાં આવું પૂછ્યું હતું. ખાલી જગ્યામાં કાર્બન ડાયોક્સાઇડ, પાણી અને ઉર્જા પ્રાપ્ત થાય છે. ઓપ્શન લખું છું. ઓપ્શન એ, ઓપ્શન બી, ઓપ્શન સી. તો પહેલામાં હતું હિસ્ટ, બીજામાં હતું સ્નાયુ, અને છેલ્લામાં હતું કણાભ સૂત્ર. શું જવાબ આવે? હા, કેમ કણાભ સૂત્ર આવે? તમારે લાઈટ થવી જોઈએ કે ભાઈ પાણી આવી ગયું છે. શું આવી ગયું છે? પાણી. એટલે શાની વાત? ગુજરાતની વાત. ગુજરાતનું નામ શું? શું જવાબ આવે આનો? કણાભ સૂત્ર આવે. ખબર પડી ગઈ? આટલું કમ્પ્લીટ. આગળ જવા દઈએ. ઓકે સર, આ તો લખાઈ ગયું, પણ પરીક્ષામાં ચિત્ર જ દોરવાના છે? ના, ચિત્ર નહીં દોરવાનું, તમારે વાક્ય લખવાના છે. હવે મને એમ કહો, આ જે તીર દોર્યા છે એના તમને 6 વાક્યો લખતા ના આવડે? આજે આ આખું છે એના 6 વાક્યો લખવાના છે ગુજરાતી. ના આવડે લખતા? તમે એટલા તો હોશિયાર છો કે જોઈને કોપી પેસ્ટ મારીને મુદ્દા ના બનાવી શકો? સમજો, આવડી ગયા તો જાતે જો. એક મુદ્દો તો આ થઈ ગયો, એક મુદ્દો આ થઈ ગયો, એક મુદ્દો આ થઈ ગયો. કેટલા મુદ્દા થયા? એક એક મુદ્દા ના બનાવી દો. કેટલા થઈ ગયા? સર, પણ અમે એટલા હારા છે કે અમે તો ના બનાવી. તમે શીખવાડો. ચલો શીખવાડો. ચલો ધ્યાન આપજો. અહીંયા મુદ્દા કઈ રીતે લખીશું. સૌથી પહેલા ગ્લુકોઝ. ગ્લુકોઝ નું અણુસૂત્ર શું છે? C6H12O6 છે. આટલું આવડ્યું? જેનું કોષ રસમાં શામાં? પાયરુવેટ. એટલે કે 3 કાર્બનમાં શું થાય છે? વિભાજન થાય. 3 કાર્બનમાં વિભાજન થાય છે. બસ આટલું લખો. અવાજ થઈ રહ્યો છે? ચલો, પહેલી લાઈન આવડી. ગ્લુકોઝ નું અણુસૂત્ર શું છે? C6H12. જેનું કોષ રસમાં શામાં રૂપાંતર થયું? પાયુરેટ. એટલે કે 3 કાર્બનમાં વિભાજન થાય છે. આના તમે બીજો મુદ્દો બનાવો તો બનાવી શકો છો. ચલો, ત્રીજો મુદ્દો. હવે કોષ રસ, સોરી, શું બન્યું હતું? પાયરુવેટ ના કેટલા તબક્કા પડે છે? 3 તબક્કામાં બને છે. કેટલા તબક્કા બને છે? 3 તબક્કા બને છે. થઈ ગયું? પહેલો તબક્કો લખીશું. કોની હાજરીમાં? ઓક્સિજનની ગેરહાજરીમાં. બીજું શામાં? હિસ્ટમાં. શું જોવા મળે છે? ઇથેનોલ. બીજું શું જોવા મળે છે? કાર્બન ડાયોક્સાઇડ. અને ઉર્જામાં શું થાય છે? રૂપાંતરણ થાય છે. ફરીથી ઓક્સિજનની ગેરહાજરીમાં હિસ્ટમાં ઇથેનોલ, કાર્બન ડાયોક્સાઇડ, ઉર્જામાં શું થાય છે? રૂપાંતર. કોનું? પાયુરેટ. ચલો, પછી શું લખીશું? ઓક્સિજનનો અભાવ. શામાં અભાવ થાય? શામાં અભાવ થાય? શું લખ્યું? સ્નાયુ. એટલે આને તમે કૌંસમાં લખજો.
સ્નાયુઓમાં. ઓકે, શામાં રૂપાંતર થઈ ગયું? લેક્ટિક એસિડ. એક વસ્તુ કહું, જેને આ દોર્યું હશે ને સાહેબ અંદરનું વાંચશે જ નહીં, એને ખબર પડી જાય કે ભાઈ હોશિયાર જ છે. ભાઈ મધ્યપ્રદેશ, જીજે, આરજે આવું ના લખતા, માર પડે તો અગાડી. શામાં? લેક્ટિક એસિડ. એસિડ અને ઉર્જામાં શું થાય છે? રૂપાંતરણ થાય છે. ચલો છેલ્લો મુદ્દો બોલો. હવે શું લખીશું? ઓક્સિજનની હાજરીમાં કૌંસમાં શું લખશું? કણાભ સૂત્ર. ઓકે, શામાં રૂપાંતર થાય છે? પાણી. બીજું શું? કાર્બન ડાયોક્સાઇડ. અને ઉર્જામાં શું થાય છે? રૂપાંતરણ થાય છે. ડન છે આટલું? આવડી જાય ને આ રીતે મુદ્દા બનાવતા? ચલો કમ્પ્લીટ ખબર પડી ગઈ. પ્રશ્ન બીજો, હૃદય. આજનો છેલ્લો પ્રશ્ન. પ્રશ્ન છેલ્લો, હૃદય. આકૃતિ તમારે જાતે ટ્રાય કરવાની છે. ન આવડે તો કાલે કહેજો, તો પાર્ટ 3 માં શીખવાડીશ. આકૃતિ ઘરેથી ટ્રાય કરજો. અત્યારે જે આકૃતિ દોરું છું, જો પરીક્ષામાં દોર્યું તો સાહેબ પેપરને ફાડી નાખશે. એવી આકૃતિ દોરવાનું. ચલો એક જસ્ટ એક વસ્તુ કહું છું, આ સમજો તો તમને બધું ખબર પડી જશે. આ HMT અને આ છે તમારું ફરવાનું સ્થાન. ઓકે, અહીંયા આપણે અમદાવાદ રાખીએ, આમાં રાજકોટ રાખીએ, અહીંયા દ્વારકા રાખીએ, અહીંયા ગાંધીનગર રાખીએ. અને હું કહું ભાઈ હિંમતનગર થી સૌથી પહેલા ક્યાં ગયો? અમદાવાદ. પછી ક્યાં ગયો? પછી ક્યાં ગયો? ગાંધીનગર. ગાંધીનગર થી ક્યાં ગયો? અને પછી ક્યાં આવી ગયો? જે ના આવડી ગયું એના હૃદય આવડી ગયું. આવું બોલતા આવડી ગયું ને, પણ તમે પછી અમદાવાદ પહેલા ના જવું હોય, દ્વારકા જેવો તો વધુ, પણ આવું બોલતા આવડે ને જેને, એના હૃદય આવડે. આવડે ને આવડે. ફક્ત હું અત્યારે જે દોરું ને એ દોરતા નહીં. અને દોરો તો પછી પૂછી નાખજો પરીક્ષા. અત્યારે હું જે દોરું ને એ તમારા દોરવું દોરજો, પછી શું કરવાનું પૂછી નાખવાનું. ઓકે, સૌથી પહેલા ધ્યાન આપજો અહીંયા. એટલે તમે આવાજ કરશો તો હજી અવાજ થઈ રહ્યો છે? અવાજ થઈ રહ્યો છે? અવાજ થઈ આવી આકૃતિ નહીં દોરવાની હૃદય. સમજાવવા માટે જ આ બધું. ઓકે, આ જેને આવડી ગયું ને હૃદયના બધા મુદ્દા આવડશે. આ છે ફેફસા. હા, સ્વાદ નહીં લ્યા. ઓકે, ફેફસા એટલે જ કીધું કે ફાડી ફેંક દે સાહેબ. કાનની બુટ્ટી જેટલા નહીં સાહેબ. આ છે ફેફસા. સમજીજો. આ ડાબુ, આ કયું છે? જમણું. આ કયું કહેવાય? ડાબુ. અને આ શું કહેવાય? ઉપર વાળું કર્ણક, નીચે વાળું શું બોલાય? શેપક. ઉપર વાળું કર્ણક, નીચે વાળું શું ગણાય? શેપક. જોતા રહેજો ચોપડીમાં. સાચું છે. ઓકે, એમાં તો અલગ જ છે. આટલું આવડી ગયું લખતા? રોડના નામ યાદ રાખવા પડશે. આમ બોલી ગયા પણ કયો રોડ હતો, જીજે 9 બધું તો યાદ રાખવું પડે કે? તો એ રીતે રોડના નામ યાદ રાખજો. પહેલું છે ફુફુસ. આમાં પણ યાદ રાખજો ફુફુસ. ધ્યાન આપો, ધ્યાન આપો. નહીં ખબર પડે. આ જે રોડ છે ને એ જ મેઇન છે. ફુફુસ શીરા. શું નામ છે? આનું નામ છે ફુફુસ ધમની. આની સામેનું નામ ફક્ત ધમની. આની સામેનું નામ શીરા. આના આ શું કહેવાય? શરીરના વિવિધ અંગો. શરીરના વિવિધ અંગો. ચલો બધા નામ થઈ ગયા છે. બધા નામ થઈ ગયા છે. ફક્ત એક વસ્તુ લખવાની બાકી છે, એટલે તમને આવડી જશે. અહીંયા લખવાનું ઓક્સિજન યુક્ત. અહીંયા શું લખવાનું? અહીંયા લખવાનું ઓક્સિજન યુક્ત. અહીંયા લખવાનું ઓક્સિજન વિહીન. અહીંયા લખવાનું ઓક્સિજન વિહીન. ચલો રેડી છો તમે?
હું યાર ચલો ધ્યાન આપો અહીંયા. આ પ્રશ્ન હાલ જ આવડી જશે. તમે જ કહેશો કે સર આનો ટેસ્ટ તો હાલ જ આપી દઈએ. જો ધ્યાન આપી દીધું તો જો પહેલી 5 લાઈન કે 4 લાઈન જે બને આ બાજુ જમણું છે. ફૂ ફૂ સ ફૂ ફૂ સ એ કમ્પ્લીટ જ છે લે સાહેબ, કમ્પ્લીટ છે. ટેન્શન નહીં લે, એનું ટેન્શન નહીં લે. ચલો સ્ટાર્ટ કરીએ. ધ્યાન આપી દો. હજી કહું છું તમે પછી નહીં આવડ્યા હજી વાતો કરશો તો આ પ્રશ્ન નહીં આવડે તમે. સ્ટાર્ટ કરીએ. સૌથી પહેલા આ રીતે હેડિંગ આપવાનું, ડાબુ ખંડક. હેડિંગ આપતા આવડે? પછી લખવાનું જમણું ખંડક. લખતા આવડે ને? આવું સ્ટાર્ટ કરીએ. અમદાવાદ થી ગાંધીનગર, ગાંધીનગર દ્વારકા નહીં. સૌથી પહેલી લાઈન જો અવાજ કરશો તો પછી મજા નહીં આવે, તમને મજા નહીં આવે, બસ બધું ઉપરથી જશે. ધ્યાનથી જો. સૌથી પહેલા શબ્દ શું બોલીશું? ફેફસામાંથી. શું આવી રહ્યું છે? જે બોલું ને એના પર ધ્યાન આપો. પહેલું કયું? બીજી લાઈન કઈ? કયા રોડ થી આવી રહ્યું છે? શિરામાં. ક્યાં એન્ટ્રી લે છે? આવડે કે ના આવડે? ફરીથી ક્યાંથી? કોણ? શામાંથી? ક્યાં એન્ટ્રી લે છે? ઓહો સાહેબ આવું હતું. આ ચોથી લાઈન કર દો. આ રીતે મજા આવી જાય. બસ આ જે લાઈન જે ક્રમ લખ્યું છે ને સર, ક્રમ જ નહીં દેખાતા. હરખા લખી દો તો અમને ખબર પડે. તો જો જો પહેલો ક્રમ આ 1, આ 2, આ રહ્યું 3 અને આ ક્રમ બોલી દો તો તમારે પહેલો મુદ્દો થઈ જાય. ચલો પહેલું બોલો ક્રમ. ફેફસા માંથી શું? ઓક્સિજન યુક્ત રુધિર. ભાઈ રુધિર બોલજો ભાઈ, ખાઈ ના જતા રુધિર. હા રુધિર. હૃદયમાં શું હોય? રુધિર હોય. પેપ્સી ના હોય. ચલો ઓક્સિજન યુક્ત રુધિર શામાંથી? કયું રોડ નું નામ શું છે? ફુફુસ શિરા દ્વારા. શામાં એન્ટ્રી લે છે? શામાં લે છે એન્ટ્રી? ડાબા કર્ણકમાં પ્રવેશે છે. આવડ્યું? પહેલી લાઈન સાચું કે જો જોઈન જોઈન લખી છે કે નહીં લખી? જોઈન જોઈન લખીશ. તમે કોપી કરો છો? હા સાહેબ જોઈન જોઈન જ લખી છે. આવડી ગયું. હવે મને એમ કહો ચોથાથી પાંચમી લાઈન આવશે. ચોથાથી પાંચમી લાઈન નીચી, પણ આ નીચી ના આવે. ઓકે તમે ખોટું લખો છો. આ છઠ્ઠી લાઈન આવશે. આ કઈ લાઈન આવશે? છઠ્ઠો મુદ્દો. વચ્ચે આ જે છે ને એની વાત કરવાની છે. એ પેલા ધ્યાન આપજો. જ્યારે પણ આ જે બોક્સની અંદર જ્યારે પણ રુધિર આવશે ત્યારે બે શબ્દ લખવું પડશે, શિથિલીન અને સંકોચન. શું બોલ્યા સર? સર એ શું હોય? શિથિલીન એટલે આમ ખુલ્લું હોય તો રુધિર અંદર જાય. હૃદય આમ આમ થતું હોય, ધક 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 નહીં થતું? સિંઘમ સિંઘમ. હૃદય આમ થાય અને આમ થાય. ઓકે કાઢીને જોતા નહીં. મારું તો જોતા જ નહીં, તમારું જોજો. ચલો ફરી. હૃદય આમ થાય અને પછી આમ થાય. તો આ જે થાય છે ને એને શિથિલીન બોલે. આ થયું એનું શું કહેવાય? અને આમ થાય ને સંકોચ. આ તો હવે પહેલી લાઈન લખીશું. ધ્યાન આપો. હવે ક્યાં આગળ? હા તો બોલો. ડાબા કર્ણકમાં શું થશે? સૌથી પહેલું શિથિલીન થાય છે. અને ત્યારબાદ શું થશે?
સંકોચન થાય છે. ચલો આવડી ગયું. હવે લખવાનું, હવે રુધિર ક્યાં આવશે? છઠ્ઠી લાઈન બોલો. આ ખબર પડી? પાંચમી લાઈન એટલે શું? શિથિલીન અને સંકોચન. પાંચમી લાઈન એટલે શું? શિથિલીન અને સંકોચન. હવે બોલો નીચે ક્યાં આવ્યું? ડાબા કર્ણક માંથી કયું રુધિર? O2 યુક્ત રુધિર ક્યાં આવે છે? હા, ડાબા ક્ષેપકમાં પ્રવેશે છે. આ ખબર પડી ગઈ? ફરીથી કહું, જ્યારે એન્ટ્રી લેશે અંદર તો જો મારું લખ અહીંયા સમજાઈ દો. પાંચમી લાઈન આ, છઠ્ઠી લાઈન આ અને આ વચ્ચે વાળી કઈ લખીશું? સાતમી. ફરી આ રુધિર અંદર એન્ટ્રી લીધું, અંદર એન્ટ્રી લીધું તો શું થયું હશે? બીજા મુદ્દા પર શિથિલીન અને સંકોચ. હવે ડાબા કર્ણક માંથી ક્યાં આવ્યું? ચેપકમાં. પછી એ શું થશે? શિથિલીન અને સંકોચન. હવે લખો. હવે ફરી હવે ક્યાં થશે? શિથિલીન સંકોચન ક્યાં થશે? ડાબા ચેપકમાં. કોપી પેસ્ટ જ જોઈને જોઈને જ લખવાનું છે. ડાબા ચેપકમાં શું થશે? પહેલું શું થશે? શિથિલીન અને ત્યારબાદ સંકોચન થાય. ખબર પડે છે? હવે ક્યાં જશે? હવે આવી ગયું ને? ફરીથી પહેલી વાર શિથિલીન સંકોચન થયું, બીજી વાર શિથિલીન સંકોચન થયું. હવે રુધિર ક્યાંથી ક્યાં જાય? તમે જ બોલો. ડાબા ક્ષેપકમાંથી O2 યુક્ત રુધિર ધમની દ્વારા શરીરના વિવિધ ભાગોમાં જાય છે. 50% પૂરું થયું. હવે ડાબા ક્ષેપક માંથી કયું રુધિર? O2 યુક્ત રુધિર શામાંથી? ડાબા ક્ષેપક માંથી O2 યુક્ત રુધિર શામાંથી? ધમની માંથી શરીરના વિવિધ અંગોમાં જાય છે. સાચું કેજો, ભારે હતું કે ઈઝી છે? ઈઝી છે જો ધ્યાનથી સમજો તો. ફરી એક વાર જોઈ લે. આ બધું જોવાનું નહીં, આ બધું જોવાનું. બોલો બસ એટલું જ. આ કોણ બોલે? ફરી બોલો. ઓકે, શું થાય? જાય તો શિથિલીન સંકોચન. આવડી ગયું. હવે ક્યાં આવશે? સીધું બોલો તો ખરી. ડાબા કર્ણક માંથી ડાબા એવું બોલો. બોલો. ત્રીજો મુદ્દો આવી ગયો. ચોથો મુદ્દો શું આવે? શું થાય? શિથિલીન અને ખબર પડી ગઈ? ચલો ફરી બોલો. આવડી ગયું. ચલો પ્રવેશ્યું ત્યારે શું થાય? શિથિલીન અને સંકોચન. બે મુદ્દા આવડી ગયા. હવે ક્યાં જશે? ચેપકમાં. આવી ગયું. હવે ત્યાં શું થશે? શિથિલીન અને આવડી ગયું. શિથિલીન સંકોચન. હવે અહીંથી પાંચમો મુદ્દો, છેલ્લો મુદ્દો બોલો. રુધિર આવડી ગયું. એટલું યાદ રાખો. આમાં જાય ને ઉપરવાળામાં અંદર આવી ગયું શિથિલીન સંકોચન. નીચે આવે શિથિલીન સંકોચન. એ તો લખી જ દેવાનું. ઓકે, આવડી ગયું ના? હવે જેને આવડી ગયું ને આ તો ગાડી હેવી દોડ. હવે મને એમ કહો, પહેલી લાઈન બોલો. બોલો. અંગોમાંથી કયું રુધિર?
રુધિર શિરામાંથી જમણા કણકમાં આવે છે. આવડી ગયું? ફરી બોલો, આવા જ હરખું નહીં આવતું. માંથી યુક્ત રુધિર શિરા દ્વારા જમણા કર્ણકમાં આવે છે. આવડી ગયું? ચલો બસ, જે તમે બોલ્યા એ લખીશ. શરીરના વિવિધ અંગો માંથી O2 વિહીન રુધિર કોના દ્વારા? રુધિર શિરા દ્વારા. શિરા દ્વારા ક્યાં જાય છે? જમણા કર્ણકમાં પ્રવેશે છે. આવડી ગયું? ચલો પ્રવેશ્યું તો આપણે પેલી મેઇન મંત્ર વાળી લાઈન બોલો. એ બોલતા જ નહીં. હા બોલો, સાચું બોલો છો. હા પણ મેઇન લાઈન થી જ બોલવાનું. જમણા કર્ણકમાં શિથિલીન અને સંકોચન થાય છે. આવડી ગયું? હવે ક્યાં જશે? અંદર એન્ટ્રી લે તો ખબર મંત્ર બોલવું પડે. કયું મંત્ર? શિથિલીન સંકોચન. હવે ક્યાં જશે? જમણા કર્ણકમાંથી જમણું શેપકમાં પ્રવેશે છે. બસ હવે લખીશું. જમણા કર્ણક માંથી કયું શું હતું? O2 વિહીન રુધિર ક્યાં જાય છે? જમણા શેપકમાં પ્રવેશે છે. હજી અવાજ થઈ રહ્યો છે? હજી અવાજ થઈ રહ્યો છે? ચલો મંત્ર બોલો. અહીંયા આવ્યું ને? અહીંયા આવે પાછું મંત્ર બોલો. મંત્ર બોલો. હા, જમણા શેપકમાં શિથિલીન અને સંકોચન થાય છે. હવે તો એકદમ હેલી. છેલ્લી લાઈન. છેલ્લી લાઈન. હવે બોલો વાક્ય. રુધિર ફૂફૂસ ધમની દ્વારા ફેફસામાં જાય છે. મજા નહીં, ફરી બોલો. પછી બોલો. ફક્ત જિગ્નેશ બોલશે. આપણે બોલ જિગ્નેશ. જમણા શેપકમાંથી વિહીન રુધિર ફૂફૂસ દ્વારા. વેરી ગુડ. ઓકે, તો છેલ્લી લાઈન લખીએ છે. જમણા શેપકમાંથી ઓક્સિજન વિહીન રુધિર ફૂફૂસ ધમની દ્વારા ફેફસામાં જાય છે. કેટલા મુદ્દા થયા ટોટલ? 5 ના 5 10. પણ સ્ટાર્ટિંગના 2 મુદ્દા અહીંયા ધ્યાન આપી દો. આ પહેલા લખવાના છે. જવાબ અહીંથી ચાલુ થશે. મેં વચ્ચેના બધા મુદ્દા ચલાવી દીધા. સ્ટાર્ટિંગના 2 મુદ્દા રહેવા દીધા છે. હૃદય કેટલું છે? તો આપણે લખીશું હૃદયનું કદ 1 મુઠ્ઠી જેટલું હોય છે. હૃદયનું કદ કેટલું હોય છે? 1 મુઠ્ઠી. બંધ કરો ને, 1 મુઠ્ઠી જેટલું હૃદયનું કદ હોય છે. આવડી ગયું? હૃદય
આ ખાસ ઇમ્પોર્ટન્ટ શબ્દ છે. હૃદય ઓક્સિજન યુક્ત રુધિર અને બીજું કયું રુધિર હતું? ઓક્સિજન વિહીન રુધિરને ભેગું થવા દેતું નથી. ભેગું થવા દીધું? ભેગું કરી નાખ્યું? અલગ અલગ રાખે છે. ઓક્સિજન યુક્ત અલગ રાખે છે, ઓક્સિજન વિહીન અલગ રાખે છે. આ બે મુદ્દા સ્ટાર્ટિંગના ખબર પડી ગઈ. ફરીથી સ્ટાર્ટિંગના બે મુદ્દા. હૃદયનું કદ કેટલું હોય છે? એક મુઠ્ઠી જેટલું હોય છે. શું કરે છે? ઓક્સિજન યુક્ત રુધિર ઓક્સિજન વિહીન રુધિરને ભેગું થવા દેતું. હવે આ મુદ્દા તો તમને આવડે છે. આ આકૃતિ દોરતા નહીં, સાહેબ ફાડીને ફેંક દે પેપર. ઓકે, આ સમજવા માટે કમ્પ્લીટ ખબર પડી ગઈ. કોઈ ડાઉટ? કેટલા પ્રશ્નો ચલાયા છે? 2. પહેલું કયું? ગ્લુકોઝ. અને બીજું કયું? હૃદય. કમ્પ્લીટ ખબર પડી ગઈ ને? ઓકે, અહીંયા સુધી રાખીશું.